હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ. તું આજે આવ્યું છે અમારા વિલેજમાં અને આ છે અમારી વાડી. અને વાડીમાં અત્યારે લગભગ 7:30 થાય છે અને બધે ફરતે ફરતે ઝાકળ છે. લુક એટ ધીસ. સૂર્ય દાદા જુઓ. અત્યારે ત્યાં સૂર્ય દાદા નહોતા, હવે આવ્યા છીએ. કેટલું ક્યુટ सा વ્યૂ છે યાર. લુક એટ ધીસ એવરીથિંગ. લુક એટ ધીસ. વાવ. સો આ ટાઢો વાડીનો વ્યૂ છે. અને મોર્નિંગમાં હું એકલી જ વોકમાં આવી છું, કેમ કે મારા ઘરે બધા સૂતા છે. બધા સુરત બધા એવી વાતો કરે કે વાડીએ જઈને વોક કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ જ્યારે અમે વાડીએ પૂગી ત્યાં 9-10 વાગે લગી કોઈ જાગે જ નહીં. બધા ખાલી વાતો કરે કે વાડીએ જઈને આમ કરવું ને વોક કરવું ને કસરત કરવી. આખો દિવસ આખા વર્ષ તો ઓફિસમાં કામ કર્યું હોય, વાડીએ જઈને થોડી કસરત કરવી છે, હેલ્ધી રહેવાતું હતું. બટ વાડીએ આવીને પછી બધાની કસરત પૂરી થઈ જાય અને બધું પૂરું થઈ જાય. બસ હુવા હાટું આવે બધા 9-10 વાગે લગી ઉતા. પણ મેં તો પછી અમારું ઘર ત્યાં લાઈટ દેખાતી હશે ને આગી હવે ઝાકળના લીધે તમને ન આવે એટલે આગળ અમારું ઘર છે અને હું એકલી અહીંયા વોકમાં આવી છું. બસ સિરિયસલી ગાઈસ, એટલે હેપી ફિલિંગ આવે છે ને. અહીંયા બહુ જ મજા આવે વોક કરવાની હોત ને એકલા હોત ને. સો મેં કીધું એટલા મસ્ત વોક કરું છું તો એક બ્લોગ ઉતાર લો. કેટલા 2 મહિના લગભગ થઈ ગયા મેં બ્લોગ શૂટ નથી કર્યો. તો પછી આજે અમારો પહેલો બ્લોગ છે 2 મહિના પછી. વાડી આવ્યા પછી મેં આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવે મારે બ્લોગની પાછી સ્ટાર્ટિંગ કરવાની છે. એટલે સો ગાઈસ સપોર્ટ કરજો. એન્ડ જો કઈ સૂર્ય દાદાજી થોડા ઉપર આવી ગયા. કેટલો ઓસમ વ્યૂ છે યાર. જય સૂર્ય દાદા. લુક એટ ધીસ. કોઈ નથી હો એટલા ખેતરમાં, હું એકલી જ છું. જો કોઈ છે મારા ઘર છે ત્યાંથી એટલે આગે આવ્યું છે એકલી વોક કરવા. કોઈ નથી ને અહીંયા કોઈની બીક નથી ગઈ. મને બીક નથી લાગતી કોઈને. હું એકલી જ આવી ગઈ. પહેલાં મેં બધાને જગાડ્યા. હું કીધું હાલો આપણે હાલવા જાઉં, થોડુંક હાલી આવશું. પણ કોઈ આવ્યું જ નહીં મારી હારે. સો હું એકલી જ આવી ગઈ અને હવે બ્લોગ શૂટ કરું છું એટલે અહીંયા હાલતા. સો ફ્રેન્ડ, આ મારો 2 મહિના પછીનો પહેલો બ્લોગ હતો. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારા ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.